પાપ કર્મ સ્વર્ણ ભાવડે સુરોપમ. મોટું નગર, નગરમાં એક રાજાને એક ઈચ્છા થઈ કે મારા નગરની અંદર દુનિયાના તમામ લોકો આવે માટે એક સરસ મજાની આર્ટ ગેલેરી બનાવો, અને આ ગેલેરીની અંદર પણ બીજા કોઈને ન મૂકતા હું શ્રી કૃષ્ણની આર્ટ ગેલેરી બનાવું. એના જન્મથી લગાવીને એના મૃત્યુ સુધીના તમામ ચિત્રોને સરસ રીતે ગોઠવી અને એના માટે એક સરસ પેન્ટરની શોધ આવી. ભારતના મોટા મોટા પેન્ટરોની તપાસ કર્યા પછી એક સારો ચિત્રકાર એને મળી ગયો અને ચિત્રકારને એને સોંપી દીધું. નો ટાઈમ લિમિટ એન્ડ નો મની લિમિટ. કામ સારું કરવું હોય ત્યારે મનીની અંદર લિમિટેશન્સ નહીં હોવા જોઈએ, અને એને કામ શરૂ કર્યું. એક પછી એક ચિત્રો દોરવા માટે એને સૌથી પહેલા રફ આર્ટવર્ક, અને આર્ટવર્ક કરતા એને વિચાર આવ્યો કે સૌથી પહેલા તો આ ચિત્રોમાં લાઈવનેસ આવે એટલા માટે મારે મારી સામે એવી લાઈવ વ્યક્તિઓ મૂકવી જોઈએ કે જેના કારણે મારા ચિત્રોમાં જાન આવે. બાળકને સામે રાખીને એને પીછીના લસરકાઓ મારવાનું ચાલુ કર્યું, અને એક સુંદર દિવસે સરસ મજાનું નાના બાળકનું ચિત્ર તૈયાર. શ્રી કૃષ્ણ જે બાળકને નજર સામે રાખ્યું હતું, બિલકુલ કાનુડા જેવો દેખાતો એ બાળક, એને જોઈને એને કૃષ્ણનું ચિત્ર તૈયાર. બાળકને છૂટા કર્યા, મા બાપને છૂટા કર્યા. કૃષ્ણ ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. એમ કરતા 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 કૃષ્ણને કંસના યુદ્ધનું જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે એને થયું કે હવે કંસનું જ્યારે યુદ્ધ બતાવવું છે ત્યારે મને કોઈ કંસનું ચિત્ર છે, એના માટે કંસ જેવી વ્યક્તિ છે. અને આ વ્યક્તિએ ફરી રાજા પાસે ડિમાન્ડ મૂકી, મને ફરી એક વખત તમે રજા આપો તો હું કોઈ કંસ જેવી વ્યક્તિને શોધી લાવું. રાજાએ રજા, એક ગામથી બીજે ગામ. કંસને જોવો હોય તો ગામમાં ના જવાય, ક્યાં જવું જોઈએ? મહેલમાં ના જવાય. કાનુડાને જોવો હોય તો મહેલમાં જવું પડે, કંસને જોવો હોય તો અહીંથી નજીકમાં એશિયાની બીજા નંબરની મોટી જેલ છે. એશિયાની નંબર 2 કઈ છે? સુરતીઓ આવ્યા છે કોઈ આમાં? સુરતી લાલાઓ આંગળી ઊંચી કરો તો ખબર પડે કોઈ સુરતી હોય તો. હા, તો સુરતની નજીકની કઈ જેલ છે? લાજપોર. એશિયાની નંબર 2 ની જેલ છે. ગયા વર્ષે મોટા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજની દીક્ષા તિથિના દિવસે ગુણાનો વાત કરવા અમે જેલમાં ગયા. તમારી આગળ ઘણીવાર કર્યા, કેદીઓની સામે કર્યા, અને વિશાળ 5 સ્ટાર હોટેલો ઘણી જોઈ, પણ 5 સ્ટાર જેલ પહેલી વાર. 10,000 જણા બેસી શકે. તમારે જવું છે? વર્ણન એટલું બધું કરીશ કે તમને એમ થાય હાલું એક વખત તો જવાનું. એટલો 10,000 માણસ બેસી શકે એટલું મોટું ગ્રાઉન્ડ. અને મેં ગ્રાઉન્ડની અંદર પ્રવચન આપતી વખતે એટલું જ કીધું કે અહીંયા આવ્યા પછી એમ નથી લાગતું કે આપણે જેલમાં આવ્યા છીએ. શું તમને તો વીઆઈપી ટ્રીટમેન્ટ. તમારા જેવો એક અંદર બેઠો હશે, એને મને કીધું તો પછી આવી જાઓ. રિયલમાં મને કીધું કે આવી જાઓ. મેં કીધું આવ્યો છું પણ જવા માટે આવ્યો છું, અને મારું ચાલે તો તમને લઈ જવાય. જેલની અંદર ફરી રહ્યો અને ફરતા 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 એક છોકરા ઉપર નજર. 16 વર્ષની ઉંમર, કાળું ભટ્ટ શરીર, 5 ફૂટ ને 9 ઇંચ જાડું શરીર, અને 2 હાથોમાં 2 પગમાં જંજીર, રોડો પાડીશ, માથાના વાળ વિખરાયેલા, બચાવ મારી નાખીશ, ખુન્નસ આંખોમાં ભરેલું છે, લાલ ખૂમ આંખો. અને આ પેન્ટરને થયું યસ, આ માણસ બરાબર છે, કંસ માટે ઉઠાવ. ત્યાંના રાજાની પરમિશન લઈ બીજી 2 બેડી હાથમાં નાખી ઉચકી અને એને પોતાના ગામ નગરમાં લાવ્યો, જ્યાં ચિત્રશાળા તૈયાર થઈ રહી છે એની સામે બેસાડ્યું છે. એન્ટ્રી મારીશ ચિત્રશાળામાં, અને આ વ્યક્તિ જુએ ઘણા વર્ષે પોતે બહાર નીકળ્યો છે. નવી હવા, નવી જગ્યા, નવી પ્લેસ, અને એમાં જ્યારે કૃષ્ણની ગેલેરીની અંદર એને પગ મૂક્યો ને પહેલું જ ચિત્ર આવ્યું, અને આ જોતાની સાથે જ જાણે એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. જે કાનુડા તરફ એની નજર ગઈ, એને જોતાની સાથે જે ચિલ્લાઈ ઉઠ્યો, એ હું જ છું,
એ હું જ છું. સાથે રહેલા બધા વિચારમાં પડી ગયા, અરે આ શું બોલે છે, આ પાગલ થઈ ગયો લાગે છે. બધા નજીક આવી ગયા અને એની આંખમાંથી આંસુની ધારા ચાલે છે. જેને જોતાની સાથે ભલભલાની પેન્ટ ભીની થઈ જાય, આજે એની પોતાની આંખો ભીની થઈ ગઈ છે. બધા પૂછે છે, ભાઈ શું થઈ ગયું તને? અને પોતાનો ઇતિહાસ કહ્યો કે આજથી 15 વર્ષ પહેલા મારા મા બાપની સાથે મને અહીંયા લાવવામાં આવ્યો હતો અને જે આ કાનુડાનું ચિત્રકારે જેને નજર સામે રાખીને દોરેલું એ કાનુડો બીજો કોઈ નહીં પણ હું પોતે જ. મારા મા બાપે મારા પર વોચ ન રાખ્યો, હું મોટો થયો, ગલત સંગમાં ફસાયો, એના કારણે કૃષ્ણ જેવો હું એક દિવસ શું બની ગયો? મનવા, તું રાવણ, તું રામ, તું કૌરવ, તું પાંડવ, હૈયાના કુરુક્ષેત્રમાં પડપડનો સંગ્રામ. મનવા, તું રાવણ, તું રામ, જીસસ અને જુડાસ. દુનિયામાં કોઈ નથી. તમે જ જીસસ છો, તમે જ જુડાસ છો, તમે જ રામ છો, તમે જ રાવણ છો, તમે જ કૃષ્ણ છો, તમે જ કંસ છો, તમે જ રામ છો અને તમે રાવણ છો, તમે જ મહાવીર છો અને તમે જ ગોસાળો છો. આ દુનિયામાં એક જ વ્યક્તિ એક સાથે કદાચ બે રૂપ ન ભજવી શકે, પણ કાળ પલટાશ અને આ દુનિયાનો રાવણ પણ બની શકે છે. આજે મારે તમને પૂછવું છે, કેટલાક પ્રશ્નો કરવા છે. આજની ભૂમિકાની અંદર મારે તમને બહુ મહત્વના 3 પ્રશ્નો કરવા છે ને મારે તમારી પાસે એના આન્સર જોઈએ છે. પ્રશ્નો પૂછું એ પહેલા હું તમને પૂછું છું કે તમે ક્યારે તમારી જાતને પ્રશ્નો કર્યા ખરા? મારા પ્રશ્નો એટલે તમારી દુનિયાદારીના પ્રશ્નો નહીં હોય. મારા પ્રશ્નો તમારી જાત સાથે કરવાના પ્રશ્નો હશે. આખી દુનિયાની સાથે વાત કરનારને અને જાત સાથે વાત કરવાનો સમય નથી. તમારા મોબાઈલની અંદર દુનિયાભરના નંબરો તમે સ્ટોર કર્યા છે. તમારો ખુદનો મોબાઈલ નંબર સ્ટોર કર્યો છે? એડ્રેસની ડાયરીમાં દુનિયાભરના એડ્રેસ લખનારો પોતાનો એડ્રેસ ક્યારે નથી લખતો. અપોઇન્ટમેન્ટ આપનારો આને આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી મેં ટાઈમ આપ્યો છે અને આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી એને પૂછું છું તારી અપોઇન્ટમેન્ટ ડાયરીની અંદર તે તને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો સમય આપ્યો છે? નથી. દુનિયાભરને સમય આપનારા, એડ્રેસ લખનારા અને મોબાઈલ નંબર લખનારા ઘણી વખત પોતાના નંબર પોતે જાણતા પણ નથી. થોડા વર્ષો પહેલા હું મુંબઈમાં હતો. એક ભાઈ અમારા જ ટ્રસ્ટી છે, મળવા મારે કામ પડ્યું એટલે મેં કીધું મારે આ ભાઈનું કામ છે, જરા નંબર લગાવો. 2 H ઉપરથી શરૂ થતા. બેઠેલા ભાઈ પણ H, જેને કરવું તું એ H. મારી મિસ્ટેક એ થઈ ગઈ, નીચેનો H લગાડવાનો હતો, એની જગ્યાએ ઉપરનો નંબર મેં બોલ્યો. ઉપરનો એટલે કોનો? જે ભાઈ બેઠા છે એનો. મેં કીધું લગાવો 9322242787 અને ઓલો લગાવીશ. લગાડ્યા પછી મને કે એંગેજ એકવાર 3 વાર લગાડ્યું, 3 વાર એંગેજ. પછી એને લાઈટ ન થઈ, મને લાઈટ થઈ. મેં કીધું ભાઈ આ તો તું તને લગાડે છે. ભાઈને ખબર પડી કે હું મને નંબર લગાડું. આજે તમારે તમને નંબર લગાડવો પડે એવી તમારી સ્થિતિ છે, પણ તમે ક્યાંક એંગેજ છો એટલે તમને તમારો નંબર આજે કેટલાક પ્રશ્નો કરવા જાત. Who am I? મારો પહેલો પ્રશ્ન તમને છે. રોજ સવાર પડે શાસ્ત્ર શાસ્ત્ર વિધિ ગ્રંથકાર લખે છે. કેટલોક પ્રશ્નો શાસ્ત્રકાર આચાર્યદેવ રત્નશેખર સુરીશ્વરજી મહારાજ કહે છે કે તમારે ઉઠીને તમારી જાતને પ્રશ્ન કરવા જોઈએ. આમાં મેં એકાદ બે એડ કરીને તમારી પાસે હું પ્રશ્નની ત્રિપદી લઈને આવ્યો છું. નંબર 1, તમારી જાતને તમારે રોજ સવારે ઉઠીને પહેલો પ્રશ્ન કરવાનો, Who am I? હું કોણ છું? હું રામ છું કે રાવણ છું? હું કૃષ્ણ છું કે કંસ છું?
Who am I? હું તમને પૂછું છું, who are you? શું કહેશો? જલ્દી બોલો, જવાબ સમય ઓછો છે, ઘડિયાળ ભાગે છે. હું કોણ છું? Who am I? એક જગ્યાએ પૂછ્યું મને કે હું બેરિસ્ટર છું. બસ આજ સુધી તમને જ્યારે પણ પૂછવામાં આવ્યું તમારી ઓળખ તમે આ રીતે આપી છે, 2 દીકરાનો બાપ છું, 2 ફેક્ટરીનો માલિક છું, 2 ફ્લેટ છે, આટલી ગાડી છે, આટલા રૂપિયાનું ટર્નઓવર મારું ચાલી રહ્યું છે, હું કરોડોપતિ, હું શ્રીમંત. આ રીતે ઓળખ ઘણી વખત આપી છે. શાસ્ત્ર કહે છે આ તમારી પરમેનન્ટ ઓળખ નથી, આ તો કામ ચલાવ ઓળખ છે. આ બહુમાં કદાચ પુણ્યના જોરે તમે 2 દીકરાના બાપ બન્યા, 2 ફ્લેટના માલિક, 4 ફેક્ટરીના માલિક, 3 ગાડી તમારી પાસે હોય. આ બધું આજે છે, આવતીકાલે નથી. તમે જોઈ રહ્યા છો આજનો કરોડપતિ આવતીકાલનો રોડપતિ બની શકે. તંદુરસ્ત ગણાતો માણસ આવતીકાલે કેન્સરની બીમારી લઈને હોસ્પિટલના બેડની અંદર લાંબો થઈ શકે છે. પ્રવચન સારોદ્ધાર જેવા ગ્રંથમાં 4 દીકરા જ્યારે તૈયાર થઈ ગયા અને માં દીકરાઓને સમજાવે છે, બેટા મજા નથી આ સંસારની અંદર, ચાલ્યા જાઓ. તમારા મામાએ દીક્ષા લીધી છે, એ મામાની પાસે દીક્ષા લેવા માટે. અને ટીકાકાર એક સરસ મજાનો ત્યાં શ્લોક મૂક્યો છે, કોટિશ વિષયા પ્રાપ્તા સંપદશ્ચ સહસ્રશ રાજ્યમ ચ સતસઃ પ્રાપ્તમ નૈવ ધર્મ કદાચ. આ દુનિયામાં કરોડો વાર તમને વિષયોના સુખો મળ્યા છે, કરોડો વાર તમે રાજ્યના રાજાઓ બન્યા છો, અને કરોડો વાર તમે શ્રીમંત પણ બન્યા છો. અહીંયા કોટિશનો અર્થ અનંતશ સમજી લેવાનો છે. ભૂતકાળ તરફ નજર નાખો તો ખ્યાલ આવે અનંતી વાર રાજા બન્યા, અનંતી વાર શ્રીમંત બન્યા, અનંતી વાર આ સંસારના સુખો બધું જ મળ્યું છે. નૈવ ધર્મ કદાચ. જો એક ન મળ્યું હોય તો મને શું નથી મળ્યું? ધર્મ જ નથી. બાકી બધું મળ્યું છે. નસીબદાર છે આ કાળમાં પણ ધર્મ મળ્યો છે. અને જેને ધર્મ મળ્યો હોય ને પૂછવામાં આવે who are you, ત્યારે એનો જવાબ એ ન હોય હું મુંબઈમાં છું, હું વાલકેશ્વરમાં છું, હું ફ્લેટમાં રહું છું, એવા જવાબ ન હોય. એનો જવાબ એ હોય હું જે હોઉં તે, પરંતુ અંદરથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનો સંદેશ. મારી પાસે અનંત જ્ઞાન છે, મારી પાસે અનંત દર્શન છે. જો એક વાત યાદ રાખજો, આ દુનિયામાં જે પણ દોષો છે ને એ જ આગંતુક છે, ગુનો તો અંદરમાં બેઠેલો છે. તમારે દૂર કરવાના હોય તો આવરણોને દૂર કરવાના છે. કોઈ ગુણ તમારે નવો નથી લાવવાનો. જે કેવળ જ્ઞાન ભગવાન મહાવીરને મળ્યું હતું એ જ કેવળ જ્ઞાન મારા અને તમારા બધામાં છુપાઈને બેઠેલું છે. એમનું જ્ઞાનાવરણ કર્મ હટી ગયું. મારા અને તમારા કેવળ જ્ઞાનની આડે જ્ઞાનાવરણ કર્મ આવીને બેઠેલું છે. માટે અત્યારે આપણે અજ્ઞાની છીએ, બાકી ભીતરથી હું પણ જ્ઞાની છું અને તમે પણ જ્ઞાની છો. Who are you? એવું કોઈ પૂછે તો કહેજો હું એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનો ધણી છું. નંબર 2, બીજો પ્રશ્ન છે who am I પછીનો બીજો પ્રશ્ન છે where am I? હું કોણ છું? હવે બીજું આવે છે where am I? હું બોલો ક્યાં છું? કઈ તો તપોવન ગુજરાતમાં છે, ઇન્ડિયામાં છે, એશિયામાં છે, વર્લ્ડમાં છે. આ ઓળખ છે આપણે. Who are you? હું ક્યાં છું? Who am I? Where am I? હું ક્યાં છું? મહાવીરના શાસન. વાહ, હું ક્યાં છું? અમેરિકાના એક ઉદ્યોગપતિ હતો હુકર. પોતાનું પ્લેન લઈને એક વખતે નીકળ્યો તો બહાર. એનું પ્લેન બરાબર આકાશમાં ઉડતું હતું ને એ જ વખત અંદરમાં કોઈ ખરાબી આવી. પોતે જ પોતાનું પ્લેન ચલાવતો અને એને થયું કે હમણાં ને હમણાં મારે નીચે ઉતારવું પડશે. પ્લેન જેવું નીચે લેન્ડિંગ કરવા ગયો ત્યાં ખબર પડી કે આજુબાજુ ઘોર જંગલ છે. પ્લેન તો ઉતરી ગયો પ્લેનમાંથી તો પોતે,
પણ હવે ક્યાં છું? એ ચારે બાજુ દૂર દૂર નજર કરી, કોઈ હે. એ ઝાડ ઉપર ચડ્યો, ભાઈ કોઈ છે અહીંયા? દૂર દૂર નજર કરવા છતાં એને કોઈ ન દેખાડ્યું. એને બૂમ મારી, કોઈ છે? ત્યાં સામેથી એક વ્યક્તિ આવતી દેખાય. પોતે નીચે ઉતર્યો, એના તરફ ગયો, એને ઉભો રાખ્યો, એ પણ નજીક આવ્યો. બે જણા ભેગા થયા અને ઉકરીને પૂછ્યું, ઇઝ હિયર રેલવે સ્ટેશન? ઓલો ગામડીયો હતો, એને કીધું આઈ ડોન્ટ નો. એટલે એને કીધું ઇઝ હિયર વેર ઇઝ બસ સ્ટેન્ડ? બોલો કે આઈ ડોન્ટ નો. છેલ્લે એને પૂછી લીધું ઇઝ હિયર એરપોર્ટ? બોલો કે આઈ ડોન્ટ નો. અરે ભલા માણસ, તને એરપોર્ટ ની ખબર નથી, બસ સ્ટેન્ડ ની ખબર નથી, રેલવે સ્ટેશન ની ખબર નથી. એટલે હુકરનો પિત્તો ગયો. એને કીધું આઈ થિંક ધેટ યુ ડોન્ટ નો એનીથિંગ. મને લાગે તને કાંઈ ગમ પડતી નથી, તને કાંઈ જ્ઞાન નથી. એટલે ઓલાનો પિત્તો, નો નો સર, આઈ નો મોર ધેન યુ. હવે આનો પિત્તો જાય કે ન જાય? જેને રેલવે સ્ટેશન ની ખબર નથી, બસ સ્ટેન્ડ ની ખબર નથી, એરપોર્ટ ની ખબર નથી, પાછો ભૂલ આપે છે મને, આઈ નો મોર ધેન યુ. હું તમારા કરતા વધારે જાણું. એટલે હુકરે કીધું વોટ યુ નો મોર ધેન યુ? તું વળી મારા કરતા વધારે શું જાણે છે? અને એ વખતે આ ગામડિયા એટલું જ કીધું, સર I know where am I, but you don't know where you are. મને ખબર છે, પણ અત્યારે તમે ક્યાં છો એની તમને ખબર. અમે આટલા જે બેઠા છીએ ને એની અમને ખબર છે કે where we are. તમને હજી ખબર નથી કે where you are. તમે ક્યાં છો એની તમને ખબર નથી. નીચેથી ઉપર આવતો તો પીછાધિપતિના ચરણોમાં મસ્તક ઝુકાવીને મહારાજે કીધું કે જાઓ છો તેટલું કહેજો કે એક હેમરત્ન ગયા છે, પણ હવે આમાંથી કોઈને હેમરત્ન બનવું હોય તો વેલકમ, મોસ્ટ વેલકમ. 25, 30 વર્ષથી જે મહાત્માએ શિબિરની ધૂણી ધખાવી હતી અને એમાંથી એને ઘણાને સાધુ બનાવ્યા, ઘણાને શિષ્ય બનાવ્યા, ઘણાને સારામાં સારા શ્રાવક બનાવ્યા. પરમાત્માની એક પણ દેશના ફેલ ન જવી જોઈએ. એમ આચાર્ય હેમરત્નેશ્વરીની એક પણ શિબિર ફેલ ન જવી જોઈએ. કોક ને કોક હીરા કે રત્ન તો આ શિબિરમાંથી નીકળવા જોઈએ. મારે તમને પૂછવું છે, વેર આર યુ? તમે ક્યાં છો? એમ આઈનો જવાબ એક અલગ હતો અને વેર એમ આઈનો જવાબ પણ અલગ છે. એકદમ સિમ્પલી કહું તો તમને કોઈ પૂછે કે વેર આર યુ, તમે ક્યાં છો, ત્યારે તમારો જવાબ એ હોવો જોઈએ, હું આ ચાર ગતિના સંસારની અંદર ચકરાવા માંગુ. ક્યારેક દેવમાં, ક્યારેક મનુષ્યમાં, ક્યારેક તિર્યંચને, ક્યારેક નરકની અંદર. ચાર ગતિ તો ખબર છે ને તમને? અને 84 લાખ ખબર છે? નથી ખબર? બહુ ઈઝી છે. 7 લાખ પૃથ્વી કાય શરૂ કરો એટલે એનો ટોટલ રાઉન્ડ ફિગર શું આવવાનો? એવમ કારે 84 લાખના ચક્કરમાં તમે ચક્કરમાં. અફસોસ એ છે કે તમને હજી એનો થાક નથી લાગતો. જે દિવસે તમને આ સંસારના ચક્રાવાનો થાક લાગશે ને તે દિવસે તમે સંસારમાં શાંતિથી બેસી નહીં શકો. આ દેશની ધરતી ઉપર એવા લોકો હતા કે જેઓ અંગૂઠા છાપ હતા, છતાં એને ખબર હતી કે અમને આ 84 લાખના ચક્કરના થાક લાગે છે. અજય રામાયણનો એક પ્રસંગ આવે છે. રામ, સીતા અને લક્ષ્મણ જ્યારે વનવાસની અંદર નીકળ્યા છે, સૌથી પહેલી નદી કઈ આવી હતી? સરયુ. સરયુના કિનારે આવીને રામે લક્ષ્મણને કીધું કે ભાઈ, આપણને કઈ તરતા બરતા આવડતું નથી, કોક નાવિકને તૈયાર કર. વહેલી સવાર 4 વાગ્યા છે, ઠંડીના દિવસ, ઠંડો પવન, અને એની અંદર લક્ષ્મણ ઉઠાડવા ગયો કોઈ નાવિકને, ભાઈ ઉઠ, અમારે સામે કિનારે જવું છે. એ ભાઈ શાંતિથી સુવા દે, આવતીકાલે તમે આવું જ કરશો ને? તમને ઉઠાડવા હૃદય રત્ન મહારાજ આવું પડશે. ઉઠ, ચિત્ત ચક્ર પૂજન ચાલુ થાય છે. બોલો તો આંખ ખોલ્યા વગર કહી દેશે, એ શાંતિ રાખ ને. હા, ઘણી વખત અમારે એવું થાય, શિબિરની અંદર એટલી ભીડ હોય, તમે આગળ હોય ને અમે પાછળ હોઈએ. તમને ખબર ન હોય કે અમે પાછળ, એટલે અમે તમારો આમ જબ્બો પકડીએ. એ મોઢામાંથી સરસ્વતી તો ન બોલે, કારણ કે પણ એટલું બોલી, એ પાછળથી આવું છે ને આગળ જવું છે. પછી આપણે મોઢું બતાવે, ઓહો સોરી.
નાવિક, 2 નાવિક, 5 નાવિક, 15, 20 નાવિક, કોઈ ઉઠવા તૈયાર નહીં. 21મો નાવિક માંડ માંડ તૈયાર થયો, કારણ કે લક્ષ્મણે એને કીધું કે ભાઈ તારી નાવમાં ભગવાન પધારી રહ્યા છે, બેઠો પધારો પધારો. રામ લક્ષ્મણ ને સીતા, ભાઈ નાવમાં બેસતી વખતે સૌથી પહેલા કોને બેસાડે? તમે સ્કૂટર પર બેસો તો સૌથી પહેલા કોને બેસાડો? આમાં તો ઘણી વાર તમારી ઘરવાળી રહી ગઈ છે ને તમે નીકળી ગયા. મુરારી બાપુએ એક વખત સરસ કીધું હતું કે જેવો રામાયણ પણ શાંતિથી સમજીને વાંચે ને તો એના સંસારમાં કોઈ દિવસ કોઈ તકલીફ ના આવે, કોઈ રામાયણ ના સર્જાય. રામાયણ સર્જાય એના માટે નથી વાંચવાનું, ન હર્જાય એના માટે વાંચવાનું. રામ, સીતા, લક્ષ્મણ, પેલા સીતા, પછી રામ, છેલ્લે કોણ ચડ્યું? લક્ષ્મણ. સડસડાટ નાવ ચાલવા માંડી, પદ વચ્ચે નાવ આવી. ત્યાં આ રામાયણના જમાનાનો અંગૂઠા છાપ નાવિક જેનું નામ કૈવટ છે. કૈવટને વિચાર આવ્યો 20 મિનિટમાં સરયુ તો ક્રોસ કરી જશે, અને આ રામ ભગવાન મારી નાવને આજે જેને પાવન કરી છે એને વધારે સમય જો મારે મારી નાવમાં બેસાડવા હોય તો આ નાવ સીધે સીધી ચલાવવા કરતા ગોળ ગોળ ઘુમાવું, જેથી વધુ ને વધુ સમય મારી નાવમાં મારા ભગવાન. અવાજ ક્યાંથી આવે છે? નહીં, ભાઈઓનો અવાજ. આ એકદમ સેન્સિટિવ હોલ છે. ગચ્છાધિપતિ આપણને અત્યારે જ કીધું, ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજ 21 દિવસ સુધી તમને પકડી રાખતા. તમારે ગચ્છાધિપતિનો 21 દિવસ માટેનું સાનિધ્ય જો જોઈતું હોય તો તમારે શું કરવું જોઈએ? શિબિર કેટલા દિવસની કરી દેવી જોઈએ? 21. તમારી નાવમાં ગચ્છાધિપતિને વધુ ને વધુ સમયનું સાનિધ્ય જો જોઈતું હોય, હવે 3 દિવસ 4 દિવસ નહીં, કેટલા દિવસની થવી જોઈએ? આમે મંદી ચાલે છે. પ્રવચનમાં ઘણી વાર તો અમારા પ્રવચનમાં જ્યારે તેજી ક્યારે આવે? તેજી અમારે મંદી હોય ત્યારે અહીંયા તેજી એટલે સમજવાનું ત્યાં મંદી ચાલે છે. બરાબર મિડલમાં નાવ અને ગોળ ગોળ ચક્કર મારવાના શરૂ કર્યું. લક્ષ્મણ વિચારમાં પડ્યો, પાણી બરાબર, પ્રવાહ બરાબર, પવન બરાબર, કાંઈ જરૂર નથી ગોળ ચક્કર મારવાની, છતાં કૈવટ શું કામ આવા ચક્કર મારે છે? એટલે પહોંચ્યો કૈવટ. કૈવટ, સીધે સીધી ચલાવ ને, આમ ગોળ ગોળ શું કામ ઘુમાવે છે? કૈવટે કીધું, મોટા ભાઈ બેઠા છે ત્યારે આપણે વચ્ચે માથું નહીં મારવાનું. રામાયણમાં રામ છે ને સ્ટેટિક છે ને લક્ષ્મણજી ડાયનેમિક છે. ઘરમાં એક જણ ડાયનેમિક હોય ત્યારે બીજાએ શું બની જવાનું? સ્ટેટિક, સ્થિર બની જવાનું, શાંત બની જવાનું. તમે જુઓ, કોકની મારુતિ ફૂલ લાઇટમાં આવતી હોય ને તમારી પણ તમે એમ કહો કે હું એક ફૂલમાં રાખું, એક્સિડન્ટ થાય. તમે શું કરી દો છો? કરો છો ને, ઝૂકો છો ને, ઝૂકો. તમને ખબર છે ગામડામાં આપણા બાપ દાદાઓ જ્યારે રહેતા હતા ને ત્યારે ઘર કેવી રીતના બનાવે ખબર છે? નળિયાવાળા. આવી તો સીલિંગ તો હતું ને, છાપરાય નહોતા એસ્બેસ્ટોસના, પણ શું હતા? નળિયા. એ નળિયામાં એક ઊંધું હોય, બીજું ચત્તું હોય, એક ઊંધું હોય, બીજું ચત્તું હોય. એકબીજાને પકડી રાખવા માટે નળિયા ઊંધા ચત્તા હોય. એવી રીતના ઘરમાં કોઈ એક ઊંધો ચાલે ત્યારે તમારે સીધા થઈ જવા. બેવ જો ઊંધા થાય તો પવન આવે તો બેવ ઉડી જાય. લક્ષ્મણ જે ડાયનેમિક છે, રામ રામે કૈવટને કીધું, ભાઈ અમે લોકો પૈદલ ચાલવા ટેવાયા છીએ, રથમાં બેસતા ટેવાયા છીએ, ઘોડે સવારી કરતા ટેવાયા છીએ, પણ જિંદગીમાં અમે ક્યારેય નાવમાં નથી બેઠા. ત્યાં 3 ચક્કર માર્યા, એમાં તો અમારી કેળ તૂટી ગઈ, દુખી ગઈ. અને જ્યાં આટલું કીધું ત્યાં કૈવટ નજીક આવ્યો ભગવાન. એક 3 ચક્કર માર્યા, એમાં આપની જો કેળ દુખી ગઈ તો તમારો આ સેવક 84 ના ચક્કરમાં અનંત કાળથી ચક્કર મારી રહ્યો છે, એનું શું થતું હશે? કૈવટ, તને પહોંચી શકાય નથી. જેને કેળ દુખી, જેને આ સંસારના ચક્રાવાનો થાક લાગે, એને ક્યાંક ઉભા રહેવાનું મન થાય.
અમે વિહાર કરીએ આટલા હોય ત્યારે અમને કીધું હોય કે 10 કિલોમીટર છે એ 10 સુધી અમને થાક ન લાગે પછી એ ખેંચી લે હશે 10 કયો તમારા 10 એટલે અમારે હું સમજી લેવાનું કારણ કે તમારા સ્કૂટરના 10 હોય અમારે પેદલના 12 હા આજકાલ તો બધી જ જગ્યાએ તમારા આંકડા પર હવે અમારે ભરોસા રાખવા જેવા નથી એમાં શહેરોમાં ખાસ અમને કહે કે મારે સાહેબ ઘરે પધારો પછી આપણે પૂછે કેટલા મેં મારે ચોથે માળે અને પછી શરૂઆત થાય 1 2 3 4 એવા ચોથો તો આવી ગયો સાહેબ આ તો બધા પાર્કિંગ ના પાંચમે થી તો આપણું બિલ્ડિંગ શરૂ થાય છે 4 મે તો પાર્કિંગ ના થાય એક તો જિંદગીમાં હવે ક્યારે કોઈ માત મને ભલે કીધું પણ જિંદગીમાં હવે કોઈ મહાત્માને ચોથે માળ નહીં કીધું કેવું હોય તો કેટલા મૂકે છે તમારા તો બોલવાના જુદા ને ચાવવાના જિંદગીમાં પોતે ચડવાનું ને લિફ્ટ ની અંદર જવાનું ને મહાત્માને કહેવાનું તો હું ચોથે માળે આપણને લાભ મળે ને એટલે આપણે તો પહેલો માળ લીધો પણ તારો પહેલો માળ 5 માંથી શરૂ અમે આમ પહોંચીએ ને 10 કિલોમીટર કીધા 11-12 થાય પછી આપણાથી ના રહે એટલે આપણે કોકને પૂછીએ ભાઈ ગાંવ કિतना दूर એવું કે બસ મારે નજદીક એટલે જરા હિંમત આવે ને વળી આગળ ચાલે गांव कितना दूर है बस बिल्कुल पास में अर्धो किलोमीटर गयो तो हजी આગળ વધી કોનો 1 કિલોમીટર થવા गांव कितना दूर है तीजो હોય કે બસ આ ગયા હું આ ગયા 1 કિલોમીટર થી સાંભળી કે આ ગયા નજદીક है पास में હજી આવતું નથી એટલે પછી જરાક આપણે પણ ગરમ થઈ જાય ગરમીના દિવસો હોય तो जल्दी गर्म થઈ જવાય એટલે કહી દે सब कहते हैं गांव नजदीक है पास में आ गया लेकिन आता तो नहीं है और एमा एक दिवस एक वो भटकाए गयो मैंने कि क्या महाराज सुनिए जरा कान खोल के गांव चलने से आता है पूछने से नहीं ये माई के वेरे माईना प्रश्नों करवाથી ક્યારે જાત કરવાની તમને તમારા સંસાર આ લાગો છો આ સંસાર ચિકાર નાખશે અનંત કાળથી ભટકી રહ્યો અહીં બેઠેલાઓને ખાસ હું એક સજેશન આપીશ ઉપમિતિ ભવ પ્રપંચા કથા નામનો એક જબરજસ્ત ગ્રંથ છે લગભગ 1000 વર્ષ પહેલાની આ રચના છે જર્મનીના કવિ ગેટે કે ગેથે કે કોથે જે પણ હોય આ ગેટે નામના કવિએ ખુદે સંસ્કૃતની અંદર આખો ગ્રંથ વાંચ્યો અને વાંચ્યા પછી જર્મનીના રાજાની રાજસભામાં ગ્રંથ માથા પર લઈ નાચ્યો ખૂબ નાચ્યો અને એણે કીધું સમસ્ત વિશ્વના સાહિત્યનું અધ્યયન કર્યા પછી કથા સાહિત્યમાં શિરમોર કથા તરીકે જો કોઈને નામ આપવું હોય તો જર્મન કવિ ગેટે ઉપમિતિ ભવ પ્રપંચા કથાને દાદા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ જિંદગીના 84 વર્ષની ઉંમરે જ્યારે પોતે હતા છેલ્લા દિવસોમાં પોતાના સાધુઓ આચાર્ય ગુણરત્ન સુરી વગેરે પાસે એક ગ્રંથ વારંવાર વંચાવતા અને ગ્રંથ હતો ઉપમિતિ ભવ પ્રપંચા કથા જૈનોમાં આત્મકથા લખવાના રિવાજ નથી કારણ કે આત્મકથામાં મોટે ભાગે આત્મ પ્રશંસા આવવાના ચાન્સીસ તમે જોજો કોઈ જૈનાચાર્યએ પોતે પોતાની આત્મકથા લખી હોય નહીં જોવા મળે પણ ઉપમિતિ એ એક આત્માની આત્મકથા નથી મારી પણ છે અમારી પણ છે અને તમારા સૌની છે અનંત કાળના ચક્કરમાં ફસાતા જીવ અહીં સુધી કઈ રીતે આવ્યો એનું બયાન એનો ઇતિહાસ આ ઉપમિતિ નામના ગ્રંથમાં 3 ભાગમાં એનું ટ્રાન્સલેશન પણ થઈ ગયેલું છે અદ્ભુત ગ્રંથ છે જીવનમાં બીજા કોઈ ગ્રંથ તમે કદાચ નહીં વાંચો કથાના માત્ર આ એક ગ્રંથ વાંચો ને અને એને છેલ્લે ચેલેન્જ આપી છે આ ગ્રંથકારે કે આ ગ્રંથ આ કથા વાંચ્યા પછી જો તમારું રૂવાડું ફરકે જો તમારું હૈયું ભીનું ન થાય જો તમારી આંખમાં આંસુનું તોરણ ના બંધાય તો સમજો તમે હજી અનંત સંસાર છો તમારે